સીસી 508 ચાવડા વંશ. વનરાજ ચાવડાના આપણે પહેલાં ચાવડા વંશ જોતા પહેલાં આપણે વનરાજ ચાવડાના અનુગામીઓ તેના વિશેની ચર્ચા કરીશું. પાટણના વનરાજ સ્થાપી ચાવડા વંશે ઈસવીસન 846 થી ઈસવીસન 942 સુધી અર્થાત લગભગ 100 વર્ષ સુધી શાસન કર્યાનું સ્પષ્ટ થાય છે. આ 100 વર્ષ દરમિયાન લગભગ 5 રાજાઓ થઈ ગયા. મૂળરાજે ઈસવીસન 942માં પાટણની ગાદી પર સોલંકી વંશનો પાયો નાખ્યો. તેથી ચાવડા વંશનો આ વર્ષે અંત આવ્યો અને એક વાસ્તવિક ઘટના છે. વનરાજના જે અનુગામીઓ છે એમાં આપણે જોઈશું યોગરાજ, પ્રાપ્ત તમામ વંશાવલીઓમાં વનરાજ પછી યોગરાજ ગાદીએ આવ્યાનું નોંધ્યું છે. તેણે ઈસવીસન 850 થી 885 સુધી 850 થી 85 સુધી એટલે કે 35 વર્ષ સુધી એણે રાજ્ય કર્યું. સુકૃત સંકીર્તન અને સુકૃત કીર્તિ કિલ્લોલિનીમાં તેને પરાક્રમી અને પ્રતાપી ગણાવ્યો છે. રત્નમાલામાં કવિ કૃષ્ણ તેને ધનુર્વિદ્યામાં નિપુણ હતો તથા રાજનીતિમાં ઘણો તે કુશાગ્ર હતો તેમ નોંધે છે. રત્નમાલામાં ધનુર્વિદ્યામાં યોગરાજ જે છે એ ધનુર્વિદ્યામાં નિપુણ હતો અને રાજનીતિ કરવામાં પણ ઘણો હોશિયાર એટલે કે કુશાગ્ર હતો. ચાવડાઓની સામાન્ય છાપ જનસમૂહમાં ચોરટા જેવી હતી. આ જે શબ્દ છે એ જનસમૂહમાં પહેલા ચોરટાના નામે ઓળખાતો. કારણ કે સ્વયં વનરાજ લૂંટ દ્વારા પ્રાપ્ત કરેલ ધનથી પિતા જયશિખરીનું રાજ્ય પુનઃ પ્રાપ્ત કરી શક્યો હતો. યોગરાજે ચાવડા વંશ પરનું આ કલંક ધોવા અંતઃકરણપૂર્વકના પ્રયાસો આરંભ્યા. પ્રબંધ ચિંતામણીએ નોંધેલ એક ઘટનાને તેના આ સ્વપ્નને રોળી નાખ્યું. બન્યું એવું કે સોમનાથના કિનારે તણાઈ આવેલા એક વિદેશી જહાજને તેના પુત્રએ લૂંટ્યું. યોગરાજે આ માટે મનાઈ ફરમાવી હતી.
આ જહાજના પ્રબંધકારના જણાવ્યા પ્રમાણે 1000 ઘોડા, 18 હાથી અને કરોડોની કિંમતના રત્નો હતા. એટલે કે આ જહાજની અંદર 1000 ઘોડા, 18 જેટલા હાથીઓ અને કરોડોની કિંમતના રત્ન હતા. આ લૂંટનું પરાક્રમ તેના પુત્ર ક્ષેમરાજની આગેવાની તળે થયેલું. એટલે કે યોગરાજનો પુત્ર ક્ષેમરાજ હતો, તેની આગેવાનીના હાથ નીચે, તેના આદેશ નીચે આ લૂંટનું પરાક્રમ થયું હતું. તેથી યોગરાજને આઘાત લાગ્યો અને પોતાના પૂર્વજો પરના ચોરી વૃત્તિના આ કલંકને ધોવા માટે તેણે ચિંતા પ્રવેશ કરીને પોતાની જાતનું બલિદાન આપી દીધું. એટલે કે એ સમયે એના પુત્રએ જે ચોરી અને લૂંટફાટ ચલાવી, યોગરાજના પુત્ર ક્ષેમરાજે, આના કારણે યોગરાજને લાગી આવતા, એના પૂર્વજોનું અનુકરણ કર્યું હોવાથી યોગરાજને લાગી આવતા તેણે અગ્નિમાં પ્રવેશ કરીને પોતાની જાતનું બલિદાન આપી દીધું. આમ યોગરાજ વનરાજનો યોગ્ય વારસદાર હતો. એટલે કે વનરાજ જેવી જ રીતે, એટલે કે વનરાજનો સાચો અને યોગ્ય ઠરે તેવો આ વારસદાર હતો. તેના આ કૃત્યથી તે પ્રજા કલ્યાણવાદી હતો તેમ સહેજ અનુમાન કરી શકાય. તેણે ભટ્ટારિકા યોગેશ્વરીનું મંદિર બંધાવ્યાનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. તેણે યોગરાજે ભટ્ટારિકા યોગેશ્વરીનું મંદિર બંધાવ્યું. આગળ પોઈન્ટ છે, યોગરાજ પછી છે બીજા શાસક ક્ષેમરાજ. સોમનાથ પાટણની લૂંટ નાયક ક્ષેમરાજને યોગરાજના મરણ પછી ગાદી મળી. એટલે કે પોતાના પિતાનું અવસાન થતાં એના પુત્ર ક્ષેમરાજને સોમનાથની એટલે કે પાટણની ગાદી મળી. તેના પિતાની માફક ઉદય પ્રભુ સુરી અને અરિસિંહ ઠાકુરે તેની બાહોશી, હિંમત, વીરતા અને કીર્તિની પ્રશંસા કરી છે. યોગરાજના બલિદાન પછી તેનામાં શાણપણ આવ્યું હોય તેમ લાગે છે. રત્નમાલાના કર્તામાં નોંધ્યા પ્રમાણે તે ધનિક, ઐશ્વર્ય સંપન્ન અને ક્રોધી હતો. તેના અધિકારીઓના જૂના ચાવડાઓના સંસ્કાર હતા. તેથી તેઓ વ્યવહારમાં વિવેક ચૂકી જતા. ક્ષેમરાજનો શાસનકાળ 885 થી 910 સુધીનો ગણવામાં આવે છે. ક્ષેમરાજના શાસનકાળ દરમિયાન સહડેશ્વર અને કંઠેશ્વરીના મંદિરો તૈયાર કરાવ્યા હતા.
સહડેશ્વર અને કંઠેશ્વરી એના સમયમાં આ મંદિરોનું નિર્માણ થયું હતું. તેને રાજકાજમાં ચામુંડ અને આહડ નામના બે ભાઈઓની અંગત મદદ અને માર્ગદર્શન મળ્યા કરતું હતું. એટલે કે જ્યારે રાજકાજમાં હતો એવા સમયે તેના બે ભાઈઓ હતા, ચામુંડ અને આહડ. એ બંને ભાઈઓની અંગત મદદ અને માર્ગદર્શન એને મળ્યું હતું. ત્રીજો ટોપિક છે વેરસી. શેમરાજનો પુત્ર વેરસિંહ બન્યો, એટલે કે વેરસિંહ ગાદીએ આવ્યો. પ્રશસ્તિઓમાં તેની શૂરવીરતા અને કીર્તિની પ્રશંસા કરવામાં આવી છે. વેરસિંહનો શાસનકાળ 910 થી 920, એટલે કે 10 વર્ષ સુધીનો એનો શાસનકાળ ગણાય છે. એટલે કે લગભગ 1 દશકા સુધી રાજ્ય કર્યાની માહિતી મળે છે. તેના સમયમાં સિંધના આરબોએ ઉત્તર ગુજરાત પર આક્રમણ કર્યાની અને તેને અસફળ બનાયાની માહિતી પ્રબંધોમાંથી પ્રાપ્ત થાય છે. વેરસિંહની તમામ સિદ્ધિઓનું મુખ્ય શ્રેય તેના મેઘાવી મહાઅમાત્યને આપવામાં આવી છે. વેરસિંહ પછી રત્નાદિત્ય. રત્નાદિત્ય એ વેરસિંહનો પુત્ર હતો. તેણે (920 થી 923) દરમિયાન એમ કુલ 3 વર્ષ રાજ્ય કર્યું. રત્નમાલામાં તેની અતિશયોક્તિભરી પ્રશંસા કરવામાં આવી છે. એટલે કે વેરસિંહ પછી એનો પુત્ર રત્નાદિત્ય ગાદીએ આવ્યો અને આ રત્નાદિત્યએ 920 થી એટલે કે 923 એટલે કે 3 વર્ષ ટૂંકા સમયગાળામાં એને રાજ્ય કર્યું. પરંતુ 3 વર્ષમાં તેણે પોતાનું પરાક્રમ બતાવવાની તક ઘણી જ ઓછી મળી હોય તેમ લાગે છે. આમ છતાંય તેના સમયમાં ઉત્તર ગુજરાતમાં શાંતિભંગ થયો ન હતો. આગળ પોઈન્ટ છે એટલે કે રત્નાદિત્ય પછી ચાવડા વંશનો બીજો શાસક છે સામંતસિંહ. રત્નાદિત્યનો છેલ્લો રાજા હતો સામંતસિંહ.
રત્નાદિત્યનો પુત્ર સામંતસિંહ પાટણના ચાવડા વંશનો છેલ્લો શાસક હતો. તેણે ઈસવીસન 923 થી 942 એટલે કે લગભગ 19 વર્ષ જેટલું સામંતસિંહે રાજ્ય કર્યું. આનો ખ્યાલ તેણે કરાવેલ બહેન લીલાદેવીના લગ્ન તથા ભાણેજ મૂળરાજની તેની પાસેથી રાજ્ય પડાવી લેવાના પ્રસંગ પરની ઉંમરથી આવે છે. સામંતસિંહના સમયમાં રાજ્યની શક્તિનો હાસ થયો હતો. તેના નામ સામંતસિંહ પરથી ખ્યાલ આવે છે કે તે કોઈ સાર્વભૌમનો સામંત જ હશે. તેના શાસનની મહત્વની ઘટના રાજી નામના એક ચાલુક્ય કે સોલંકી, એટલે કે અહીંયા ચૌલુક્ય શબ્દ જે છે, આ ચૌલુક્ય શબ્દનો અર્થ ચાલુક્ય અથવા સોલંકી તરીકે પણ થાય છે. અશ્વપાલ સાથેના તેની બહેન લીલાદેવીના લગ્નની છે. કારણ કે આ લગ્નના પરિણામે જ જે બાળક મૂળરાજનો જન્મ થયો એણે પાટણના ચાવડા રાજ્યનો ઉચ્છેદ કરી નાખ્યો. એટલે કે આ બાળક મૂળરાજે ચાવડા વંશનો નાશ કરીને ગુજરાતને પ્રતિષ્ઠા અપાવનાર ચાલુક્ય એટલે કે સોલંકી વંશની સ્થાપના કરી. સામંતસિંહ પાસેથી મૂળરાજે રાજ્ય મેળવ્યું એ બાબત પ્રબંધકારોમાં રમતમાં રાજ ખોયું એવી અનુશ્રુતિઓ નોંધે છે. પરંતુ સમકાલીન અને અનુકાલીન ઘટનાઓનું તુલનાત્મક અધ્યયન તેમજ વિશ્લેષણ કરતા આ અનુશ્રુતિ તથ્યહીન લાગે છે. કારણ કે પાટણની ગાદી મૂળરાજે પ્રાપ્ત કરી ત્યારે તે બાળક નહોતો, પરંતુ 16 વર્ષનો યુવાન હતો. એ યુગમાં 16 વર્ષની ઉંમર પ્રતિકૂળ ગણાતી. મોહમ્મદ બિન કાસિમે સિંધ જીત્યું. ત્યારે તે મૂળરાજ કરતાં પણ નાનો હતો.
એ ન ભૂલવું જોઈએ. સમાપન. આમ વનરાજ સ્થાપિત ચાવડા વંશનો ઘણો જ વહેલો અંત આવ્યો. આ ચાવડા વંશના કોઈ શિલાલેખો, સિક્કાઓ કે તામ્રપત્રો પ્રાપ્ત થતા નથી, પરંતુ અન્ય સમકાલીન તથા અનુકાલીન બીજા વંશોના અભિલેખિત તેમજ અધિકૃત સાધનો પરથી ખ્યાલ આવે છે કે ચાવડાઓનું આ રાજ્ય ઘણું જ નાનું હતું. અને તેમનું શાસન અત્યારના મહેસાણા જિલ્લો, બનાસકાંઠા અને કચ્છના થોડાક ભાગ પૂરતું મર્યાદિત હતું. સૌરાષ્ટ્રમાં તેમની સત્તા હોવાનો કોઈ આધાર મળતો નથી. ડોક્ટર ઈશ્વરલાલ ઓઝાના મતે ચાવડા શાસકની કોઈ પ્રતિષ્ઠા નહોતી. તેઓ વનરાજને બાદ કરતા સ્વતંત્ર હશે કે કેમ તે શંકાસ્પદ છે. શ્રી દુર્ગાશંકર શાસ્ત્રી તો તેમને ગુર્જર પ્રતિહારો કે રાષ્ટ્રકૂટોના સામંતો હોવાનું માને છે. સમાજમાં તો ચોરટા કે દારૂડિયા કહેવાયા હોય, પરંતુ આ વંશનો સ્થાપક પાટણની સ્થાપના માટે હંમેશા યાદ રહેશે, કારણ કે આજે ઉત્તર ગુજરાતમાં જ એકમાત્ર પાટણ છે. તો આજે આપણે સોલંકી આજે આપણે ચાવડા શાસનના ઇતિહાસમાં ચાવડાઓના જે અન્ય અનુગામી રાજાઓ થઈ ગયા તેના વિશેની ચર્ચા કરી. વનરાજ વિશે ઐતિહાસિક રીતે આપણે ઘણું બધું ચોક્કસ કહેવાની સ્થિતિમાં નથી, છતાંય તે સમયમાં થયેલ
કેટલાક બાંધકામોનો ઉલ્લેખ અને કેટલાક વનરાજકાલીન સ્થાપત્યોના અવશેષો પરથી વનરાજ ગુજરાતમાં થઈ ગયેલા યોગ્ય શાસકોમાંના એક શાસક હતા તેમ માની શકાય. તેના સમયમાં પાટણના નગર શેઠ નિર્ણયે વિદ્યવાસિની દેવીનું મંદિર બંધાવ્યું હતું. જ્યારે તેના પુત્રે પણ કેટલાક મંદિરો બંધાવ્યાની માહિતી મળે છે. જૈન પ્રબંધોમાં જણાવ્યા મુજબ નિર્ણયે પાટણમાં વૃષભનાથનું દેરાસર બંધાવ્યું. વનરાજે પાટણના પાર્શ્વનાથની મૂર્તિની પાટણમાં ફરીથી પ્રાણ પ્રતિષ્ઠા કરી. પંચાસરા પાર્શ્વનાથનું દેરાસર બંધાવેલું, જેમાં આરાધક તરીકે પોતાની મૂર્તિની પણ સ્થાપના કરી. આ ઉપરાંત વનરાજે પાટણમાં કંથેશ્વરી માતાનું મંદિર બંધાવ્યું. વડોદરાના મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવેલા કેટલાક શિલ્પોને ગોએજ નામના વિદ્વાન વનરાજકાલીન ગણે છે. આ ઉપરાંત સંડેરના કેટલાક મંદિરો પણ આ સમયના માનવામાં આવે છે. આના ઉપરથી વનરાજના સમયમાં શિલ્પ સ્થાપત્ય ક્ષેત્રે થોડી માત્રામાં પ્રગતિ થઈ હોવાનું સંભવ છે. વનરાજના મરણ પછી લાંબા સમય સુધી તેનો વંશ ચાલ્યો. પ્રબંધોમાં વર્ણવેલ તેના અનુગામી શાસકોની સંખ્યા પરથી વનરાજે પાટણના ચાવડા રાજ્યનો પાયો કેટલો દ્રઢ નાખ્યો હશે તેનો ખ્યાલ આવે છે. તો આમ ચાવડા વંશના સ્થાપક વનરાજ ચાવડાએ પાટણની અંદર એટલે કે પાટણમાં યોગ્ય શાસન કરતા હતા. પાટણની સ્થાપના કરીને તેમણે ગુજરાતના ઇતિહાસને જીવંત રાખેલો છે. આમ આ રીતે વનરાજનું શાસન, એના જે અનુગામીઓ હતા યોગરાજ પછી ક્ષેમરાજનો પુત્ર વેરસીનો પુત્ર રત્નાદિત્યનો પુત્ર સામંતસિંહ, ને આ સામંતસિંહના સમયની અંદર ચાવડા વંશનો અંત આવ્યો અને સોલંકી વંશની સ્થાપના થઈ.